સુરત શહેર હવે ઉત્સવોનું શહેર બની રહ્યું છે, ત્યારે સુરતી લાલાઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે। સુરતના દરિયા કિનારે સતત ત્રીજા વર્ષે સુવાલી બીચ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની આગેવાનીમાં આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આ ત્રિદિવસીય મહોત્સવ યોજાશે। આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે। સુરતની વસ્તી જે રીતે 1 કરોડની નજીક પહોંચી રહી છે તેને જોતા ડુમસ બીચ બાદ હવે સુવાલી બીચને મોટા પાયે વિકસાવવાના ભાગરૂપે આ ફેસ્ટિવલનું આયોજન મહત્વનું માનવામાં આવી રહ્યું છે। 3 દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોક સંસ્કૃતિ, સંગીત અને પરંપરાગત રમતોનો અનોખો સંગમ જોવા મળશે। આ ફેસ્ટિવલના આકર્ષણોની વાત કરીએ તો અહીં આવનારા મુલાકાતીઓ માટે મનોરંજનનો ભરપૂર ખજાનો પીરસવામાં આવ્યો છે, જેમાં દરરોજ રાત્રે સંગીતની મિજબાની માણવા મળશે। જેમાં પ્રથમ દિવસે ઓસ્માન મીર અને આમીર મીર લોક ડાયરાની રમઝટ બોલાવશે, જ્યારે બીજા દિવસે ભૂમિ ત્રિવેદી અને અંતિમ દિવસે સાંત્વની ત્રિવેદી પોતાના સૂરોથી સુરતીઓને ડોલાવશે। ફેસ્ટિવલ ગ્રાઉન્ડ પર કુલ 130 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ક્રાફ્ટ બજાર અને ફૂડ કોર્ટની સાથે ઊંટ ઘોડે સવારી અને ફોટો કોર્નર આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સાથે જ મુલાકાતીઓની સુવિધા માટે શહેરના વિવિધ 19 રૂટ પરથી સ્પેશિયલ સિટી બસ અને ST બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા સુવાલી બીચ તૂટ્યો આ મહોત્સવ યોજાઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને શુક્રવારે સાંજે 5:30 કલાકે ઓસ્માન મીર, આમીર મીર, 10 તારીખે ભૂમિ ત્રિવેદી, 11 તારીખે સાંત્વના ત્રિવેદી સહિતના કલાકારો ઉપસ્થિત રહેવાના છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અને અડાજણ ગાંધી ડેપો દ્વારા બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। જે પણ સહેલાણી આવવો હોય કે સરળતાથી આવી શકે। એની સાથે ખાસ કરીને જે વર્ષે ટ્રાફિકનો મુદ્દો હતો એને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરશ્રીએ 1 વે રોડ જાહેરનામું બહાર પાડી દીધું છે। 3 દિવસ સાંજે 4 થી 11 પરિવહન પર પ્રતિબંધ છે અને ગત વર્ષ કરતાં પણ આ વખતનું આયોજન ખૂબ સારું છે। સુરતના સહેલાણીઓને આવવા માટે મારું નિમંત્રણ છે। સુવાલી બીચના વિકાસની વાત કરીએ તો આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અને આપણા રાજ્ય કક્ષાના ટુરિઝમ મંત્રી જયરામ ગામિતજી એ તાપીના છે અને સુરતના છે, એની જોડે મારી વાત થઈ છે। બસ સુવાલી બીચ પર આ કાર્યક્રમ પતે પછી એનું જે સારામાં સારા કન્સલ્ટન્ટ પાસે એ બીચનું આખો રિપોર્ટ કરવામાં આવશે। ત્યાર પછી કેટલો ખર્ચો થાય એ નક્કી કરીને આ બજેટમાં ફાળવણી કરવાનું સરકારે વિચારણા કરી છે અને જ્યારે હર્ષભાઈ અને જયરામ આપણા સુરતના જ છે ત્યારે આ વિકાસ 100% શક્ય બનવાનો છે। અને શુક્રવારે આવતીકાલે 35 કલાકે ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, PRશ્રી ની આગેવાનીમાં સાંજે 5:30 કલાકે આ બીચને સુવાલી ખાતે ખુલ્લો મૂકવામાં। ગત વર્ષની વાત કરીએ એના કરતાં આ વર્ષે ઘણી સુવિધા વધારે છે। તમે જો તો ગત વર્ષે શૌચાલયની સુવિધા નહીં હતી, આ વખતે શૌચાલય જિલ્લા પંચાયતે 27 લાખના ખર્ચે બનાવી દીધું। વોચ ટાવર પોલીસને આખું નિરીક્ષણ માટે, પોલીસ ચોકી, 3 અલગ અલગ ઉતરવાના રેમ્પ, EMS કંપની દ્વારા 350 સોલાર લાઇટ, એક હાઈમસ્ટ ટાવર 100 ફૂટનો। ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણા ફેરફારો થયા છે અને આગામી વર્ષની અંદર બીચ ડેવલપ માટેની કાર્યવાહી હાથ ધરવાના છે। ધારાસભ્ય સંદીપ દેસાઈના જણાવ્યા અનુસાર આગામી સમયમાં સુવાલી બીચને પ્રવાસન ક્ષેત્રે વધુ મજબૂત કરવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની પણ રાજ્ય સરકારની યોજના છે। આમ સુવાલીનો દરિયો આગામી 3 દિવસ સુધી સુરતીઓના કલરવથી ગાજી ઉઠશે।